જમુનાના જલથી વિહામના સાતે મુગલો સુદામા સાત જમુનાના તિરરિયામ સદંતરીને જંપલાવિયા પેટા સાત પકા કૃષ્ણ એકલીના ગનાતિયો પ્યારે કોન તું સાસ જમુનાના તિરરિયામ ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાની માત કાલિંદ જળ સે વિહામના મુગલો બલભદ્ર વ્રત જમુનાના તિરરિયામ કલી ગોવર્ધન સર્ગયો ત્યારે કોન તું સાત ટટલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોન તું સાત જમુનાના તિરરિયામ કાલિંદી માં જંપલાવિયા પેટ્યો કાલી નાગ નાગનાથીને તમે સંચરી તમને શું કરે સાપ જમુનાના તિરરિયામ ગોકુળ રાખ્યો રે નંતો ત્યારે કોન તું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન તું સાત જમુનાના તિરરિયામ નવા નિત જાગ્યા કેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા વાછરે ચરણે નમ્યા વાછરા આવ્યા દીનાનાથ જમુનાના તિરરિયામ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીચે વનમાં વધારે રૂડી વાસળી ગોપી સૌકી દો ઘેર જમુનાના તિરરિયામ ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં આનંદજીને આપો બજામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તિરરિયામ ગોકુળ રાચુરેલ જય નરણી નાર અવસાગર ફેરોટરી ગાય માધવદાસ જમુનાના તિરરિયામ ગાય માધવદાસ જમુનાના તિરરિયામ જીવનજી મહારાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કસ્તી કાપી ગુજાર ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે માનવને ઉગાડ્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને ગાતો સૂરજ તાર્યો પદ્મનાભના નિધિ દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌબાર રામ કબીરની ગઢનૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો બહુસાગરથી તરવાનો હાથવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગને ધારો અવિશ્વાસને વિશિષ્ટ ભોજન તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે સત્કારો પાપીને શરણે લીધા સદગુરુ જીવન ચોર્યના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન ચોર્યના જીવન કબીર જીવન રામ હનુમાન બાપ પર કૃપા કરીને
પાલો ઉગાડ્યા જીવન જી મહારાજ માંગુ તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માંગુ તમારું જીવન ચામને દ્વારકાદાસ રાઘવ સંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ તે સુતિ અનુનાથ જગદીશ તને પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈશ કૃપા તે જન પર થાય અમૃત સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ રીતે જન કરે જીવન જી મહારાજ માંગુ તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આye મેરે પ્રાણ આધારા અસંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાવો અસંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બજાય જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી હરત અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર આ હરિજન આય મેરે પ્રાણ આધાર ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો छोरा चारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की जय सब गुरु श्री जीवन जी महाराज ने राम कवि स्वामी परिवार ने राम कवि हेतु कृपा ने राम कवि महात्मा संध्या ना राम कवि सब संतन ने प्रभात राम कबीर संतो हमने ज आपने गायु जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग बड़ी जागो गोविंदा तुम जागो ने हरि संतो रियल में जे भगवान छे आपने मूर्ति मूकीए के कोई पण फोटा मूकीए એ વાત અલગ છે દેખો હોય કે ના દેખો હોય આપણે કઈ ખબર નથી પણ જે આપણી અંદર રહેલો છે પરમાત્મા એક આત્મા પરમાત્માનો અંશ એને જગાવવાની વાત અહીંયા સુરદાસ કરે છે હે ગોવિંદ જે તું છે તે જ મારામાં છે તો મારી અંદરથી તું જાગ અને જો આપનો આત્મા જાગી જશે અને આપનાને ખ્યાલ આવી જશે સાચું શું છે સાચું શું કરવાનું છે કેવા સંબંધો રાખવાના છે
આ સંસારમાં. તો અહીંયા કહે છે ને, તુમ જાગંતા સબ જગ જાગે, જાગે મથુરા ઉમંગ ભરી. જો એ આપનો આત્મા જાગી જશે નહીં તો બીજા બધાના આત્મામાં આપણને એ પરમાત્મા દેખાશે અને બધા જાગી જશે. એટલા માટે અહીંયા ખરેખર સુરદાસનું એટલું સરસ પ્રભાત્યું છે આપણે આલેલું છે. અને સવારમાં આપણે મનન કરીએ છીએ. સંતો આ રીતે એક એક પ્રભાત્યા ગાઈએ અને થોડું મનન બી કરીએ તો આપનો બી ઉદ્ધાર થશે અને આપણને કંઈક ને કંઈક એની અંદરથી મળશે. આવો જીતુભાઈ, પ્રતિસાદ ને ભજનનો દિવસ છે તો આપણે શરૂઆત કરીએ. આવો, રામ કબીર મારા બાપ. સર્વે સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર અને સ્વામી પરિવારને રામ કબીર. તો ચંદ્રકાંતભાઈએ કહ્યું એમ, આપણી અંદર જે છે તો બધું આપણી અંદર જ છે. આપણે ભલે ફોટા મૂર્તિ બધું છે, પણ આપણા અંદર જો ભગવાન જાગી જાય અને આપણે બધાની અંદર જો ભગવાન દેખી શકીએ તો સમજવું કે ભક્તિ સફળ થઈ ગઈ અને આપણે અલ્ટિમેટલી ત્યાં જ પહોંચવાનું છે. અને ત્યાં પહોંચવા માટે ઘણા રસ્તા છે, પણ બધા રસ્તામાં એક કોમન વસ્તુ એ છે કે જે આપણે ચારમાંથી એક જે પદાર્થ છે, સત્સંગ. સત્સંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો જે રીતે સાખીમાં કહ્યું છે, જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી. જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી, કે સોવે કે બેઠ રહે સીતાપતિ કી છાઈ. એટલે કે જીવનજી મહારાજ કહે છે, તમે સંત સમાગમમાં રહીને તમારો જન્મારો સાર્થક કરી લો. તેમાં રહેવાથી તમે ભગવાનની છાયામાં સુખેથી સંસારમાં નિવૃત્તિ કે પ્રવૃત્તિ કરી શકશો. તો આની સાથે આપણે આજનો પ્રતિસાદ તથા ભજનોનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. પહેલો હેન્ડ રેઝ થયો છે હરિવર્ધનભાઈ, આપની ત્યાંથી આવો. હરિવર્ધનભાઈ, સમિકલાબેન, જે પણ તમારે ગાવું હોય, પ્રસ્તુત કરવો હોય, આવો. રામ કબીર. શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અધ્યરુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ અને ગીતાબાના ચરણોમાં અત્યંત પ્રેમપૂર્વક રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. કબીર મર્મ પુસ્તકમાંથી હું એક ભજન બોલું છું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુતવિત દ્વારા શીસ સમર્પે, તે પામે રસ પીવા જોને. સાગર મધ્યે મોતી લેવા, માહી પડે તે મર જીવા જોને. મરણ આંગ મેં તે ભર મુઠ્ઠી, દિલની દુવિધા ભાગે જોને. પ્રેમ પંથ પાવકની જ્વાળા, જોઈને પાછા ભાગે જોને. માહી પડે તે મહાસુખ માને, દેખન હારા દાજે જોને. મહાપદ તે
મરજીવા માને મૂકી મનના માનજોને જીવન મુક્તા જુક્તિ જાને જેને હરિનું ધ્યાન જાને નામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી જન જને પ્રીતમના સ્વામીની લીલા નિરખો રજની દિન રાત જને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જને. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. હરિનો માર્ગ સુરાનો નથી કાયરનું કામ જાને. આમ તો આપણે જાણીએ છીએ હિસ્ટ્રી જે થઈ ગયા પાસ્ટ સંતો એમના જીવનમાંથી આપણે જોઈએ છે કે ભગવાન સંતો એમના ભક્તોની પરીક્ષા કાયમ કરતા હોય છે અને સાથે સાથે ભગવાન હિંમત પણ આપતા હોય છે. એટલે આ જીવન છે એટલે હંમેશા પરીક્ષાઓ થતી રહે છે આપણી જીવનમાં, પણ આપણે હરિનું નામ સાથે રહીને આજે ભજનમાં કીધું, કબીર માંથી જે ભજન ગાયું એમાં કહ્યું કે એમાં ગમે તે અડચણ આવે ગમે તે થાય પણ હરિનામ નહીં છોડવું અને જો એને આપણે પકડી રાખીએ તો ધીમે 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 આજે આપણી પરીક્ષાઓ થાય છે એમાંથી આપણે આગળ નીકળીએ. તો થેન્ક યુ સો મચ ભજન ગાવા માટે સમીકલાબેન. નેક્સ્ટ સતીશ કાકા આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને પ્રસ્તુત કરો. રામ કબીર. સૌ સંતો અને ગુરુજનોને પ્રણામ, સૌ ભક્તજનોને રામ કબીર. આ એક ભજન છે, બહુ સુંદર ભજન છે અને 60s એનું રેકોર્ડિંગ થયું હતું પહેલી વખતે અને કઈ ને કઈ રીતે આપણા બધાના જીવનમાં લાગુ પડે છે. प्रभु मैं आप ही आप भुलाया, प्रभु जी मैं तो आप ही आप भुलाया, प्रभु मैं आप ही आप भुलाया, प्रभु जी मैं तो आप ही आप भुलाया. देश विदेश बहुत दिन भटक्या, देश विदेश बहुत दिन भटक्या, अपने घर नहीं आया, मैं अपने घर नहीं आया, प्रभु मैं आप ही आप भुलाया, प्रभु जी मैं तो आप ही आप भुलाया. मेरे पाँव में बेड़ी बन गई, पड़ गई ममता माया, मेरे पाँव में बेड़ी बनकर पड़ गई ममता माया. तुम मुझसे कुछ दूर न थे पर, तुम मुझसे कुछ दूर न थे पर, तुम तक पहुँच न पाया, मैं तुम तक पहुँच न पाया, प्रभु मैं आप ही आप
भुलाया। प्रभु जी मैं तो आप ही आप भुलाया। देश विदेश बहुत दिन भटका, अपने घर नहीं आया। मैं अपने घर नहीं आया। प्रभु जी आप ही आप भुलाया। प्रभु जी मैं तो आप ही आप भुलाया। मन मूरख कीनी मन मानी, मन मूरख कीनी मन मानी। हीरा जन्म गवाया हो, मन मूरख कीनी मन मानी। हीरा जन्म गवाया। तुम तो जन्म जन्म थे मेरे, तुम तो जन्म जन्म थे मेरे। मैं ही रहा पराया, ओ मैं ही रहा पराया। प्रभु मैं आप ही आप भुलाया। प्रभु जी मैं तो आप ही आप भुलाया। देश विदेश बहुत दिन भटका, अपने घर नहीं आया। मैं अपने घर नहीं आया। प्रभु मैं आप ही आप भुलाया। प्रभु जी मैं तो आप ही आप भुलाया। राम कबीर सतगुरु देव की जय। રામ કબીર. સતીશ કાકા બહુ સરસ ભજન. પ્રભુજી મેં આપ હી આપ ભુલાયા. અને આ ચંદ્રકાંત ભાઈએ કીધું એ પ્રમાણે આ લિંક થાય જ છે કે આપણે દેશ વિદેશ ભટકીએ, માયામાં ફસાઈ જઈએ છે અને ભગવાન આપણા એકદમ નજીક હોવા છતાં પણ આપણે એને દેખી નથી શકતા, એને અનુભવ નથી કરી શકતા. જે રીતે આ સાખીમાં કીધું છે, કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વન માહી, કસ્તુરી कुंडल बसे मृग ढूंढे वन माही, ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. હરણના અંદર જ કસ્તુરી હોય છે પણ એને શોધવા માટે ભટક્યા કરે છે વનમાં આમ ને તેમ. તે જ રીતે આપણી અંદર જ છે રામ આપણો, પણ આપણે એને ખોરવા માટે જ્યાં ત્યાં બધે ભટક્યા કરે છે અને સમય આપણો વ્યર્થ કરીએ છીએ. તો ભગવાન આપની અંદર છે અને આપને એ ભગવાનને ઓળખવાનો છે અને ઓળખ્યા પછી, અને આમ બધા મનુષ્યમાં ભગવાનનો અંશ છે તો સામેના મનુષ્યમાં પણ ભગવાનને દેખાય, ભગવાનનો અનુભવ થાય. આપણે ત્યાં પહોંચવાનું છે. તો આમ જ આપણે સત્સંગ કરતા કરતા ધીમે 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 એ સ્થિતિએ પહોંચીએ એવી મનોકામના. થેન્ક યુ સો મચ સતીશ કાકા. નેક્સ્ટ પુષ્પા માસી આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને પ્રસ્તુત કરો. રામ કબીર. સર્વે સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળો ને નામદેવ કબીરના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. મંગલ ભવન મંગલહારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે ઘડી પોલ ક્ષણ.
ધન્ય ઘડી ધન દાડો રે આજનો ભાઈ, સખી આજની ઘડી તે રડિયામની, હેજી મારો વાલો આવ્યાની વધામની હજી રે, આજની ઘડી રડિયામની, એ ઘડી ન જાય બીત પ્રભુ તેરે कीर्तन करते हैं, घड़ी न जाए भी प्रभु तेरा सत्संग करते हैं. ધન્ય આજની આ ઘડી. મનુષ્ય જીવન ચક્રમાં સારી વાતો, સારી ઘડી હોય તે મનુષ્ય યાદ રાખે છે, અને જ્યારે મનુષ્ય મન ગમતું થાય ત્યારે તેને સુખ મળે છે, પણ તેનાથી ઉપર નિત્ય આનંદ. જ્યારે આંખોમાંથી જળધારા વહી રહી હોય, અંગો અંગ ખીલી રહ્યું હોય, અને નિત્ય પવિત્ર પાવન અતિ આરત ભાવે જ્યારે કીર્તન થતું હોય તે ઘડી, તે સમય જીવનચક્રની ડાયરીમાં આને અમૂલ્ય ઘડી કહીને નોંધી છે, અને તે કૃપાનાથનો કરુણાનો મહાપ્રસાદ છે. રામ કબીર. વૃંદાવન ગોપી વચ્ચે નાચે, સાચો સોએ બ્રહ્મચારી હરી હરી. झरमल झरमल होत है सब सखियन का सनगार, प्रेम स्वरूपी कान वो जीवना जे नंद कुमार, प्रेम स्वरूपी कान वो जे जीवन नंद कुमार. रस रंगतनी सेर उड़ी रसीलाजी रंग मारया छोडूबी रे, रस रंगतनी सेर उड़ी रसीलाजी रंग मारया छोडूडी रे, रस री जाते वैकुंठनाथ रे, हरिये चाल्यो राधाजीनो हाथ रे, रस रमवाने आरंभ थाप्यो, પછી હાર રાધાજીનો આપ્યો, રસીલાજી રંગ માર્યા છોડુબી રે. સહુ ગોકુલની બ્રિજ નારી રે, હરી શ્યામ ને રાધા ગોરી રે, હરી સાથે તેલે સે તાલી, તેમાં વચ્ચે શ્રીવન માડી, રસીલાજી રંગ માર્યા છોડુબી રે, ઘની રંગે તેરા દારૂડી રે, હાથ ખલકે ને કાકન ચૂકી રે, ઘનુરી જે છે રાધા રાની, ધન દર્શન પુષ્પુરાની, રસીલાજી રંગ માર્યા છોડુબી રે, હાર ગોવિંદ દાસ રે, હાર ગાય તે ગોવિંદ દાસ, વાલો પ્રેમ તનો રસ પાય, હાર ગાય જે નર ને નાર,
હાર ગાય જે નર ને નાર, તેને તેને તાળે શિવન માડી રસીલાજી, રંગમાં રહ્યા છોડુબી રે, રસ રંગ તણી શેર ઉડી, છબીલાજી રંગમાં રહ્યા છો બુડી રે, રસીલાજી રંગમાં રહ્યા છો બુડી રે. હે નૂરી મેરે લાલ કી, जित देखूं तितना, लाली देखन में गई, जीवन लाल गुलाल, जीवन लाल गुलाल. राम राघव नीचे, श्याम सुंदर नीचे, बोलो जीवन जी महाराज ने, राम कबीर बोलो सब संतन ने, राम कबीर. प्रेम पूर्वक प्रणाम, प्रेम पूर्वक राम कबीर. રામ કબીર. પુષ્પામાસી, તમે દર વખતે સરસ સરસ ભજનો સંભળાવતા રહો છો. થેન્ક યુ સો મચ. અને આજે અને તેની સાથે જે તમે સંતની વાણી સંતો સાથે એમાં પણ તમે જે એક એક વસ્તુઓ લો છો, દેટ ઇઝ ઓલ્સો સો ગુડ. આજે જે તમે વાત કરી ઘડીની, સો ઇમ્પોર્ટન્ટ. અને પછી એને લગતા ભજનો ગાયા. એમાંથી આ સખી આજની ઘડી તે રડી આમની, તે આઈ લાઈક ઇટ, વન ઓફ માય પ્રિય ભજન છે. થેન્ક યુ સો મચ. અને ઘડી માટે તો તુલસીદાસજીએ જે લખ્યું કીધું છે, ઘડી એક ઘડી આધી ઘડી પુની આધ, તુલસી ચર્ચા રામ કી હરે કોટી અપરાધ. એટલે ઘડીની વાત, ઘડી આધી ઘડી કે ગમે ઇવન થોડા ટાઈમ માટે પણ તમે જો ભગવાનનું નામ લો, ભગવાનને યાદ કરો, તો એવું કે છે એનાથી કોટી અપરાધ, હજારો અપરાધ તમારા માફ થઈ જાય છે. એટલે એવું નથી કે તમે કોઈ ગુનો કર્યો એને એનાથી જેલમાં ના જવાય, પણ અપરાધ આ મનના અપરાધ છે. મનમાં તમે જાણતા અજાણતા તમે જો કોઈનું ખરાબ ઈચ્છ્યું હોય કે કોઈ ખરાબ વિચાર આવ્યો હોય, તો જો તમે થોડા સમય માટે પણ ભગવાનનું, રામનું નામ લો, સત્સંગ કરો, મનમાં ભગવાનને યાદ કરો, તો એવું કહે છે કે એનાથી હજારો અપરાધ તમારા મનના માફ થઈ જાય છે. થેન્ક યુ સો મચ પુષ્પામાસી. વન્સ અગેન નેક્સ્ટ છે ગીતાબેન, આવો પ્રસ્તુત કરો. રામ કબીર. સર્વ સંતોને, સર્વ ગુરુજનોને, સર્વ ભક્તજનોને મારા રામ કબીર. હું જરા શ્રી કૃષ્ણનું વર્ણન થાય એ ભજન ગાઉં છું. જય ગણેશ ગણનાથ દયાનિધિ, सकल विघ्न कर दूर हमारे, मम वंदन स्वीकार करो प्रभु, चरण शरण हम आए तुम्हारे, जय गणेश गणनाथ दयानिधि, जय नंद लाला जय गोपाला, जय नंद लाला जय जय श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है, श्री राधे गोविंदा मन भजले हरि का प्यारा नाम है, गोपाला हरि का प्यारा नाम है, नंदलाला हरि का प्यारा नाम है, श्री राधे गोविंदा मन भजले हरि का प्यारा नाम है,
જય નંદ લાલા જય ગોપાલા, જય નંદ લાલા જય જય. मोर मुकुट शिर गलबन माला, केसर तिलक लगाए, केसर तिलक लगाए। मोर मुकुट शिर गलबन माला, केसर तिलक लगाए, केसर तिलक लगाए। वृंदावन की कुंज गलिन में सबको नाच नचाए, आह सबको नाच नचाए। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। गोपाला हरि का प्यारा नाम है, नंदलाला हरि का प्यारा नाम है। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। जय नंदलाला जय गोपाला, जय नंदलाला जय जय। यमुना किनारे धेनु चरावे, माधव मदन मुरारी, माधव मदन मुरारी। यमुना किनारे धेनु चरावे, माधव मदन मुरारी, माधव मदन मुरारी। मधुर मुरलिया जब भी बजावे, हर ले सुध बुध सारी, आह हर ले सुध बुध सारी। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। गोपाला हरि का प्यारा नाम है, नंदलाला हरि का प्यारा नाम है। जय नंदलाला जय गोपाला, जय नंदलाला जय जय। गिरिधर नागर कहती मीरा, सूर को श्यामल बाया, सूर को श्यामल बाया। गिरधर नागर कहती मीरा, सूर को श्यामल बाया, सूर को श्यामल बाया। तुकाराम और नामदेव ने विठल विठल गाया, आह विठल विठल गाया। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। जय नंदलाला जय गोपाला, जय नंदलाला जय जय। राधा शक्ति बिना न कोई, श्यामल दर्शन पावे, श्यामल दर्शन पावे। आराधन कर राधे राधे, कान्हा भागे आवे, आह कान्हा भागे आवे। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। गोपाला हरि का प्यारा नाम है, नंदलाला हरि का प्यारा नाम है। श्री राधे गोविंदा, मन भजले हरि का प्यारा नाम है। राम कबीर। રામ કબીર। શ્રી રાધે ગોવિંદા હરિ કા પ્યારા નામ હૈ। આ ભજનમાં જેમ કૃષ્ણ ભગવાનના કેટલા બધા નામો છે, એમાંથી કેટલા બધા નામો, એટલે એવું લાગે કે જાણે આપણને ભગવાને ચોઈસ આપી હોય। આપણે નહીં, જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે ચોઈસ હોય તો આપણને ગમે, એકની એક વસ્તુ હોય તો ના ગમે, તેમ આપણા સંતોએ, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, બધાએ એમના ભાવથી ભગવાનને કેટલા બધા જુદા જુદા નામ આપ્યા છે। રાધે, આ ભજનમાં છે રાધે ગોવિંદા, ગોપાલા, નંદલાલા, માધવ મદન મુરારી, અને પછી વિઠ્ઠલ વિઠ્ઠલ, અને પછી એવું કહે છે કે તમે રાધે રાધે તો કહો તો જ ભગવાન આવે। તો આપના સંતોએ આપની માટે આ કેટલી બધી વસ્તુઓનું એ કરીને તૈયાર કરી આપ્યું છે। આપણે તો ખાલી એમના રચેલા ભજનને પ્રેમથી ગાવાનો છે, અને ધીમે ધીમે એ ગાતા ગાતા ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે તે ધીમે 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 કરતા જઈને આપણે જીવન આપણું વિતાવવાનું છે। તો ગીતાબેન, થેન્ક યુ સો મચ। આ રીતે દર રવિવારે અમને ભજન સંભળાવતા રહેજો,
નેક્સ્ટ છે ધ્રુવ પટેલ. આઈ થિંક ધ્રુવમાં છે કે કોણ છે ખબર નહીં, પણ આવો અને પ્રસ્તુત કરો. રામ કબીર. રામ કબીર એક ભજન ગઈએ છે. કાનો વાસલડી વગાડે મધરાતની, મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. વાંસળી વાગે વંદ્રાવન, શોધું શ્યામને વનવન, હું તો અજાણી છું વૃંદાવનની વાતની. મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. વાલો વગાડે દૂર દૂર, તેથી હું છું મજબૂર, મને સમજ પડે ના કોઈ વાતની. મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. હવે ઘરમાં લીલા લે સીધો વાસળડીનો ઘેર, લોકો વાતો કરે છે જાત જાતની. મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. શ્યામ શોધું ચારે કોર, નથી જડતો ચિતચૂર, હું તો નથી રહી ઘરની કે ઘાટની. મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. એવો દિવસ ક્યારે આવે, કાનો વાસલડી વગાડે, દાસ વાતડી જુએ છે પરભાતની. મારી નિંદર ઉડી ગઈ અડધી રાતની. રામ કબીર. રામ કબીર. કાનો વાસલડી વગાડે છે, મારી નીંદર ઉડી ગઈ અડધી રાત નહીં. બહુ સરસ ગરવો ભજન, આપણને કૃષ્ણ ભગવાનને લગતું ભજન છે. થેન્ક યુ સો મચ. મને એમ કે ધ્રુવમાં તમે કહો છો કે મને ગાતા નથી ફાવતું, આજે તો તમે સુશીલા માસી સાથે ગાયું, સાઉન્ડેડ વેરી ગુડ. એટલે દર રવિવારે આવે તો ગાતા રહેજો. રામ કબીર. કોઈને ગાવાની ઈચ્છા હોય તો આવો. સમીકલાબેન, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો. હરિવર્ધનભાઈ, સમીકલાબેન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ના સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. તું તો સુમરન કરી લ સત્ય નામનું, તારું જાય છે જુવાનીનું જોર, અવસર આવો નહીં મારે. જીરે ફાલ્યો ફૂલ્યો ને ખીલ્યો મોગરો, એને કરમાતા નહીં લાગે વાર, અવસર આવો નહીં મારે. જીરે કાચા સૂતરનો રે તાતનો, એને તૂટતા નહીં લાગે વાર, અવસર આવો નહીં મારે. જીરે કાચા તે કુંભ જલે ભર્યા, એને ફૂટતા નહીં લાગે વાર, અવસર આવો નહીં મારે. જીરે પાંચ તત્વનું રે પૂતળું, માહી બોલન વારો રામ, અવસર આવો નહીં મારે. જીરે ગગન
ભજન મંડલ ચોરી રજી, ત્યાં તો પરણે છે આત્મારામ, અવસર આવો નહીં મળે. જીરે દાસ પ્રેતમની રે વિના, મરિયા છે સદગુરુ શ્યામ, અવસર આવો નહીં મળે. તું તો સુમરણ કરી સત્ય નામ, તારું જાય છે જુવાનીનું જોર, અવસર આવો નહીં મળે. સંભળાતું નથી. સોરી, મેં બિહારીલાલને એમને માઇક્રોફોન મ્યુટ કરવા કીધું અને મેં મારું અનમ્યુટ ના કર્યું. થેન્ક યુ વેરી મચ શારદા માસી. સો હરિવર્ધનભાઈ સમેકેલાબેન, બહુ જ સરસ ભજન. તું તો સુમિરન કરી લે હરિ નામનું, અવસર આવો નહીં મળે. અને આવા કેટલાક સરસ સરસ ભજનો આપના ઉદા ભક્તમાં છે. અને ભજનો તો છે, પણ આપણે આ બધું જ્યારે આપણા સારા પ્રસંગો છે તેમાં પણ ગઈએ છીએ. લગ્ન કેવા બધા પ્રસંગોમાં ગઈએ છીએ. આપણે ખાલી એવું નથી કે જ્યારે કંઈ ખરાબ થયું હોય કે આપણને કોઈ બીક હોય એની માટે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ઉદા ભક્તમાં આપણને જીવનજી મહારાજે કીધું છે કે હંમેશા સુખ દુઃખ ગમે તે હોય પણ હરિનામ હંમેશા આપણે ગાતું રહેવું જોઈએ. તો થેન્ક યુ સો મચ હરિવર્ધનભાઈ, બહુ સરસ રીતે તમે ગાયું અને વી ઓલ એન્જોયડ ઇટ. સતીશ કાકા, આપનો હેન્ડ રેસ થયો છે, પાછો આવો, પ્રસ્તુત કરો. રામ કબીર. એક ભજન ગાઉં છું. કૃષ્ણ ભજન છે, મારી નાનપણની યાદમાંથી છે. મારી મા અને માસીને ગાતા મેં ઘણી વાર સાંભળ્યા છે આ ભજન, તો તે મારી એક યાદમાં રહી ગયેલું છે. नाम को आधारा तेरो, नाम को आधारा, नाम को आधारा तेरे, नाम को आधारा. मेरी मेरी करत फिरत दिन ही रैन सारा रे, नगर भर के देख प्राणी, नजर भर के देख प्राणी, द्वंद्व काप सारा रे, नाम को आधारा, नाम को आधारा तेरे, नाम को आधारा. राजा बलि के द्वार खाड़ो, वामन रूप धारा रे, राजा बलि के द्वार ठाड़ो, वामन रूप धारा रे. 20 भुजा रावण की, 20 भुजा रावण की, छिन में काट डाला रे, नाम को आधारा, नाम को आधारा तेरे, नाम को आधारा. मेरी मेरी करत फिरत दिन ही रह
नजर भर के देख प्राणी द्वंद्व कार सारा रे नाम को आधारा। मथुरा में जन्म लीनो गोकुल सिधारा रे। कंस को निर्वंश किनो, कंस को निर्वंश किनो, मोर मुकुट वाला रे नाम को आधारा। नाम को आधारा मेरे नाम को आधारा। यमुना में गेंद गिरी ग्वाल बाल द्वारा रे। काली नाग नाथ लीनो, काली नाग नाथ लीनो, कृष्ण भय टाला रे नाम को आधारा। नाम को आधारा तेरे नाम को आधारा। नाम को आधारा तेरे नाम को आधारा। राम कबीर सतगुरु देव की जय। राम कबीर बहुत सरस भजन सतीश काका। नाम को आधारा, केवल नाम को आधारा। અને તુલસીદાસજીએ પણ આપણે રામાયણમાં કહ્યું હતું કે કળિયુગમાં કેવલ નામ આધાર છે. બીજું બધું તમે ના કરો તો કંઈ નહીં, પણ ખાલી ભગવાનનું નામ તમે લો તો પણ તમારું જીવન સફળ થઈ જાય. તો થેન્ક યુ સો મચ આ ભજન સંભળાવવા માટે. આઈ એમ શ્યોર તમારી મેમરી પાછી આવી ગઈ. આ જે મેમરી પહેલાંની હતી, જે તમે નાનપણમાં સાંભળ્યું હતું તે તમને અંદર આવી. દેટ ઇઝ ગુડ ફિલિંગ્સ. નેક્સ્ટ ધ્રુવમાં આવો. લાગે છે તમને રંગ લાગ્યો ભજન ગાવાનો? પ્રસ્તુત કરો. સુશીલામાસી ધ્રુવમાં આવો. રામ કબીર. राम नाम मालीन है देखत सब में राम। ताके पद वंदन करूं जय जय श्री जीवन गान। जीवन तारा नाम नी हो कंठी के डोक मां। गुरु तारा नाम नी हो कंठी के डोक मां। झूठू बोलाए नहीं, खोटू लेवाए नहीं, अवड़ू चलाए नहीं हो कंठी के डोक मां। जीवन तारा नाम नी हो कंठी के डोक मां। क्रोध कभी थाय नहीं, परने निंदाय नहीं, कोई ने दुर्वाय नहीं हो कंठी के डोक मां। जीवन तारा नाम नी हो कंठी के डोक मां। परने पीड़ाए नहीं, हूँ पद धराए नहीं, पाप ने पोसाए नहीं हो कंठी के डोक मां। जीवन तारा नाम नी हो कंठी के डोक मां। सुख मां छलकाए नहीं, दुख ने रड़ाए नहीं, भक्ति भूलाय नहीं हो कंठी के डोक मां। जीवन तारा नाम नी हो
શાંતિ છે લોકમાં. ધનને સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, વેદ રખાય નહીં હો. કંઠી છે લોકમાં જીવન તારા નામની હો. કંઠી છે લોકમાં બોલ્યું બદલાય નહીં, કે કને સજાય નહીં, બાણું સજવાય નહીં હો. કંઠી છે લોકમાં જીવન તારા નામની હો. કંઠી છે લોકમાં જીવન ભક્તો કહે સત્ય ચૂકાય નહીં, રામ કબીર નામ ભૂલાય નહીં હો. કંઠી છે લોકમાં જીવન તારા નામની હો. કંઠી છે લોકમાં. રામ કબીર. વાહ વાહ, કેટલું સરસ ભજન છે. હા, અને આપણે કંઠી તો પહેરીએ જ છે ઉદા ભક્તો, પણ આ કંઠીનો ઇમ્પોર્ટન્સ આ ભજનમાં ખબર પડે છે કે કંઠી કેમ પહેરવી. કંઠી ખાલી પહેરવા ખાતર નથી પહેરવાની. આજકાલ લોકો કંઠીમાં તુલસીના એ તો હોય છે, પણ એની સાથે સાથે બીજું બધું એડ કરે છે, પણ દેટ્સ ફાઇન એઝ લોંગ એઝ કે આજે આ ભજનમાં જે કહ્યું છે, ખબર નહીં કોને આ રચ્યું છે ભજન, પણ એમાં જે કીધું છે તે પ્રમાણે જો આપણા મનમાં કાયમ હોય, કેટલા કેટલા સરસ સરસ શબ્દો અંદર આપ્યા છે કે જૂઠું બોલાય નહીં, અવળું ચલાય નહીં, પરને પીડાય નહીં, સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ધનને સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, બોલ્યું બોલાય નહીં, એટલે જે બોલ્યું હોય તે પાડવું, એમ કહેવા માંગે છે. બોલ્યું બદલાય નહીં, બોલ્યું બદલાય નહીં. હવે ખરેખર આ ભજન કેટલું સિમ્પલ છે, પણ જે એમાં જે પ્રિન્સિપલ્સ કીધેલા છે તે those are our ઉદા ભક્ત. આમ જોઈએ તો આમ વૈષ્ણવને પણ પેલા વૈષ્ણવ જન્મને બધામાં લખ્યું છે આવા છે, પણ આપણા ધ્રુવમાં તમે કઈ કહો તો સારું. થેન્ક યુ સો મચ. અમારા શ્રીમદ બાપાના હાથનું લખેલું હતું તે ખબર નહીં એમની પાસે કઈ રીતે આવ્યું, પણ એમના હાથનું લખેલું હતું એટલે મેં આજે ગાવાની કોશિશ કરી અને સુશીલા માસીનો સપોર્ટ મળ્યો, એ તો મારું કામ નહીં. થેન્ક યુ સો મચ સુશીલા માસી. જો આ ભજન કેવું છે, એકદમ સિમ્પ્લિસિટી પ્રમાણે બનાવ્યું છે, પણ એના જે શબ્દો છે એ કેટલા જોરદાર છે. અને થેન્ક યુ સો મચ સાંભળવા માટે. મને તો એવું લાગે છે આ ભજન આપણે ખરેખર ઘડીએ આમ રિપીટ કરવું જોઈએ, કારણ કે those are the things that we should follow and abide by. So thank you so much again સુશીલા માસી ધ્રુવમાં. હવે કોઈનો હેન્ડ રેઝ નથી. સમીકલાબેન હરિવર્ધનભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે, તો ચલો એક છેલ્લું સંભળાવી દો, પ્રસ્તુત કરો. સંભળાવી દઈએ જીતુભાઈ. હા બોલો, ગાઓ રામ કોઈ. આજે સૌને રામ કબીર કાલે વેલાવજો, હરિ ગુણ ગાવા હરિ રસ પીવા તેમને લાવજો. મન મંદિર ના ખૂને ખૂને થી કચરો કાઢી નાખજો, અખંડ પ્રેમ તની જ્યોતિને કાયમ જલતી રાખજો. હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. માન બડાઈ છોડી દઈને ઈર્ષા કાઢી નાખજો. હૈયે હૈયા ખૂબ મિલાવી હરિ નામ પાવજો.
ભક્તિ કેરમ આવે હરિનું નામ દીપાવજો. સૌમાં એક જ પ્રભુ બિરાજે, સૌમાં પ્રીતિ રાંધજો. કબીર બીજ કહીએ ધરી, હરિમાં સુરતા રાખજો. સગળી ફરજો અદા કરીને, સત્સંગમાં બેસજો. હૈયામાં હરિ રસ પ્રગટાવી, પ્રભુનું નામ પાવજો. અમૂલ્ય માનવ દેહ મળ્યો છે, નિત નિત પંથે ચાલજો. આજે સૌને રામ કબીર, કાલે વેલા આવજો. હરિ ગાવા રસ પીવા, સાથે સૌને લાવજો. સૌને રામ રામ કબીર. ચાલો બાય બાય. આજે સૌને રામ કબીર, કાલે વેલા આવજો. હરિગુણ ગાવા, હરિગુણ પીવા, સૌને લાવજો. અગેન આ ભજન એકદમ સિમ્પલ છે, પણ એના શબ્દો છે તે દે આર વેરી ગુડ. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આપણા મનમાં કોઈ માટે ખરાબ વિચારો આવ્યા હોય કે ગમે તે થયું હોય, કશું વસ્તુ માટે ખરાબ વિચાર આવ્યા હોય, એ બધા કાઢી નાખજો. સર્વમાં પ્રીતિ રાખજો, બધા સાથે પ્રેમ ભાવ રાખજો. સત્સંગમાં નીત બેસજો. કેટલા સરસ શબ્દો છે. થેન્ક યુ સો મચ હરિવર્ધનભાઈ, સમીકલાબેન. તો આજનો પ્રોગ્રામ આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાતિયામાં ફરીથી મળીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર સર્વે ભક્તો રામ રામ કબીર સંતોને પ્રભાત રામ કબીર, રામ કબીર. રામ કબીર.